સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ। હું આચાર્ય રાકેશ શર્મા તમારા સર્વના મંગલની કામના કરું છું। આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકુરજી પાસે મારી આજ પ્રાર્થના છે। સજ્જનો, આજનો વિડિયો, આજનો કાર્યક્રમ બહુ જ ખાસ છે। તે તમામ દર્શકો માટે, તમામ લોકો માટે જેઓની કુંભ રાશિ છે। આજનો વિડિયો કુંભ રાશિવાળાઓ માટે એટલો ખાસ છે કારણ કે આજના વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મે મહિનાની। મહિનો ખૂબ મોટો પરિવર્તન લઈને આવશે। કુંભ રાશિવાળાઓના જીવનમાં અત્યંત ખાસ યોગોનું સફળતા મેળવવા માટે સારા યોગોનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક મેનો આ રાશિફળ શું કહે છે? કુંભ રાશિવાળાઓ માટે કયા પ્રકારના ગ્રહો તમારી કુંડળીમાં વિદ્યમાન છે? કારણ કે આજનો કાર્યક્રમ ચંદ્ર રાશિ પર આધારિત છે, તો સૌથી પહેલા તમારો ચાર્ટ આગળ લગાવ્યો છે। ચાર્ટ તરફ જુઓ। કુંભ રાશિ। કુંભ રાશિ તમારી કુંડળીના ફર્સ્ટ હાઉસમાં એટલે કે લગ્નમાં રાહુ ગોચર કરી રહ્યા છે। મંગળ અને શનિ એક સાથે કુંડળીના બીજા ઘરમાં એટલે કે સેકન્ડ હાઉસમાં ધન ભાવમાં, કુટુંબ ભાવમાં ગોચર કરી રહ્યા છે। સૂર્ય અને બુધ તમારી કુંડળીના ત્રીજા ઘરમાં પરાક્રમ ભાવમાં ગોચર કરી રહ્યા છે। શુક્ર તમારી કુંડળીના ચોથા ભાવમાં સુખ સ્થાનમાં ગોચર કરી રહ્યા છે। દેવગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીના પાંચમા ભાવમાં ગોચર કરી રહ્યા છે। કેતુ તમારી કુંડળીના સાતમા ભાવમાં ગોચર કરી રહ્યા છે। ઓવરઓલ ગ્રહોની સ્થિતિ આ છે। જુઓ, સૌથી પહેલા સ્વાસ્થ્યની દૃષ્ટિએ વાત કરીએ તો સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ખાસ ઉત્તમ સમય રહેશે, પરંતુ ક્યાંક ને ક્યાંક વાયરલ જેવી બીમારીઓ જેમ કે ખાંસી, જુકામ અને સ્કિન જેવી બીમારીઓથી થોડું એલર્જીનો યોગ અહીં બને છે, કારણ કે ત્યાંના કારક શનિ દેવ મંગળ સાથે બેઠા છે, તો રક્ત સંબંધિત બીમારીઓ થોડું ઘણું અસર કરી શકે છે। પરંતુ રાહુનું ત્યાં બેસવું ક્યાંક ને ક્યાંક વ્યક્તિને આત્મવિશ્વાસ અને ઉર્જાથી ભરપૂર બનાવે છે। ક્યાંક ને ક્યાંક એવો વ્યક્તિ ટેકનિકલ ફિલ્ડમાં ખૂબ ઉન્નતિ પ્રાપ્ત કરે છે। આ સમય દરમિયાન તેના દિમાગમાં એક સાથે ઘણા કામો તે કરતા જોવા મળે છે। ક્યાંક ને ક્યાંક આ સમયમાં મંગળ અને શનિની યુતિ કુંડળીના સેકન્ડ હાઉસમાં બની રહી છે। ધન પ્રાપ્તિના સારા શુભ અવસર બનાવે છે। નવા લોકો સાથે સંપર્ક બનાવે છે। ખાસ રૂપે પ્રોપર્ટી અને ગાડી, ઘોડા, મકાન આ બધાનો લાભ વ્યક્તિને ખૂબ સારો જોવા મળે છે। આ સમય સાથે સાથે કમાય પણ છે, પણ પરિવાર પર પોતાના ઉપર ખર્ચ પણ કરતો જોવા મળે છે। ક્યાંક ને ક્યાંક આધ્યાત્મમાં પણ આ સમયમાં તે પૈસા નિવેશ કરે છે। સૂર્ય અને બુધ એક સાથે કુંડળીના ત્રીજા ઘરમાં બેઠા હોય તો પરાક્રમમાં વૃદ્ધિ થાય છે। આ પરાક્રમનો ભાવ છે। રાજકારણના ક્ષેત્રમાં સારો પદ પ્રાપ્ત કરે છે। એવો વ્યક્તિ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે। એવો વ્યક્તિ ઉર્જાથી ભરપૂર હોય છે। ક્યાંક ને ક્યાંક પરાક્રમમાં તેની સારી વૃદ્ધિ થાય છે, કારણ કે સૂર્ય ઉચ્ચના થઈને પણ બેઠા છે, તો ઉચ્ચના સૂર્યનું બેસવું ક્યાંક ને ક્યાંક પ્રકાશમાન અને ઉર્જાવાન પણ બનાવે છે અને રાજા પણ છે। સૂર્ય તો પરાક્રમમાં એવો વ્યક્તિ ખૂબ જ સારો સૈનિક અથવા આર્મી જેવા ક્ષેત્રોમાં ખાસ રૂપે ઉન્નતિના શુભ અવસર, ગવર્નમેન્ટ ફિલ્ડમાં પણ ઉન્નતિ, રાજકારણના ક્ષેત્રમાં પણ ઉન્નતિના શુભ અવસર તેને પ્રાપ્ત થાય છે। ક્યાંક ને ક્યાંક બિઝનેસમાં પણ વૃદ્ધિ ના સારા યોગ બને છે।
આ સાથે સાથે શુક્ર તમારી કુંડળીના ચોથા ઘરમાં બેઠા છે. શુક્ર સુખમ સંસની. શુક્રને સુખનો કારક માનવામાં આવ્યો છે. તો આ સમયમાં સુખમાં વૃદ્ધિ થશે. વધારો થશે સંસાધનોમાં. ગાડીનું સુખ મળશે. નવું વાહન, નવી પ્રોપર્ટી અને જમીન સંબંધિત કોઈ વિવાદ ચાલતો હતો તો તેમાં પણ જોશો કે તે સોર્ટ આઉટ થશે. વિજય તમારી નિશ્ચિત રીતે થતી જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક આ સાથે દેવગુરુ બૃહસ્પતિનો પંચમ ભાવ માં બેસવું ક્યાંક ને ક્યાંક સંતાનની પૂર્તિ કરાવે છે. સંતાનની ઈચ્છાની પૂર્તિ થાય છે. સંતાન અંગે જો ચિંતિત હતા તો સંતાનના લગ્નને લઈને હોય કે નોકરી ને લઈને હોય કે વ્યવસાયને લઈને કોઈ પણ પ્રકારની જો ચિંતા હતી તો સંતાનની સદગતિ એટલે કે સારી એક પ્રગતિના શુભ અવસર ક્યાંક ને ક્યાંક અહીં તમને જોવા મળશે અને ક્યાંક ને ક્યાંક જેમની શાદી નથી થઈ રહી કુંભ રાશિવાળાઓની તેમની પણ શાદીના સારા યોગ અહીં નિર્માણ થઈ રહ્યા છે. મેરિડ લાઈફને લઈને કોઈ ઇશ્યુ ચાલતો હતો તો તેમાં પણ વિવાદ જે છે તે ખતમ થતો જોવા મળી રહ્યો છે. કેતુ તમારી કુંડળીના 7મા હાઉસમાં બેઠા છે તો 7મા હાઉસમાં કેતુનો ગોચર કરવો આ કારણ કે મેરિડના દાંપત્યનો સ્થાન છે તો આ સમયે એક શાંત વાતાવરણ તમને ક્યાંક ને ક્યાંક દેખાશે. ક્યાંક ને ક્યાંક તમે તમારી જ વચ્ચે તમારા જમાં ખોવાયેલા રહેશો. ક્યાંક ને ક્યાંક કંઈક સારું કરવાની વિચારશો. આ સમયે મોટા મોટા ગોલ અચીવ કરવાની વિચારશો. કોઈ રોકાયેલું કાર્ય જે છે તે પૂર્ણ થતું જોવા મળશે. ક્યાંક ને ક્યાંક તમે જોશો કે એકદમથી તમારું ભાગ્ય પરિવર્તન લેશે અને ભાગ્ય પરિવર્તન સાથે તમે આગળ વધતા જોવા મળશો. ક્યાંક ને ક્યાંક ભાગ્ય પરિવર્તનના શુભ અવસર તમને પ્રાપ્ત થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આ સમયે તમે એક વસ્તુ ખૂબ સારી છે કે આ સમયે નોકરીમાં પ્રમોશનના સારા યોગ અહીં બનતા જોઈ રહ્યા છે. બિઝનેસમાં વૃદ્ધિના સારા યોગ બનતા જોઈ રહ્યા છે. કોઈ નવો બિઝનેસ તમે ખોલ્યો છે તો તેમાં પણ એક યુ ટર્ન એક સારું તમને બેનિફિટ મળતું જોવા મળશે. લાભના ખૂબ સારા સ્ત્રોત ખુલશે. ક્યાંક ને ક્યાંક સારા લોકોના સંપર્ક દ્વારા ખૂબ સારું લાભ તમે પ્રાપ્ત કરી શકશો. ક્યાંક ને ક્યાંક બાહ્ય ક્ષેત્રોથી પણ પ્રગતિ પ્રાપ્ત થઈ શકે છે. વિદેશી સંપર્કોથી વિદેશી ભલે તે તમારું વર્કિંગ પ્લેસ હોય કે તમે જ્યાં રહો છો ત્યાંથી પણ ધન પ્રાપ્તિના ખૂબ સારા યોગ તમારા માટે ક્યાંક ને ક્યાંક બનતા જોવા મળી રહ્યા છે. ખૂબ સારા. આ સાથે સાથે જેટલા પણ કુંભ રાશિવાળા મને સાંભળી રહ્યા છે જેમની પણ કુંડળી બની છે તેઓ પોતાની કુંડળી કાઢો. લગ્ન કુંડળી કારણ કે હાલમાં જે તમે જોઈ રહ્યા છો આ ગોચર કુંડળી છે. પરંતુ તમારી ડેટ ઓફ બર્થથી જે કુંડળી બને છે જે તમારી કુંડળી બની છે તે કુંડળી કાઢો. અને આ 4 વાતો જે હું દરેક વિડીયોમાં કહું છું ખૂબ જરૂરી છે જાણવું. આ 4 દોષ જો તમારી કુંડળીમાં બનતા હોય તો આ દોષોના કારણે જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઉત્પન્ન થતા રહે છે અને ભાગ્ય અવરોધ રહે છે. ભાગ્ય પ્રગતિના શુભ અવસર વ્યક્તિ માટે ખુલતા નથી ક્યાંક ને ક્યાંક. તો પહેલો દોષ કયો છે? ગુરુ ચાંડાલ દોષ. ગુરુ રાહુ જ્યારે કુંડળીમાં એક સાથે બેસે છે તો તેને ગુરુ ચાંડાલ દોષ કહે છે. બીજો દોષ ચંદ્રગ્રહણ દોષ. ચંદ્રમાં રાહુ જ્યારે કુંડળીમાં એક સાથે બેસે છે તો તેને ચંદ્ર ગ્રહણ દોષ કહે છે. ત્રીજો દોષ સૂર્ય ગ્રહણ દોષ. સૂર્ય રાહુ જ્યારે કુંડળીમાં એક સાથે બેસે છે તો તેને સૂર્ય ગ્રહણ દોષ કહે છે. અને ચોથો દોષ રાહુ કેતુના એક તરફ જ્યારે બધા ગ્રહ કુંડળીમાં
વિદ્યમાન થઈ જાય છે તો આવી સ્થિતિમાં પૂર્ણ કાલસર્પ દોષનું નિર્માણ થાય છે. આ ચારેય દોષોમાંથી એક પણ દોષ જો અમારી કુંડળીમાં બને છે તો તેની વિધાથી પૂજા કરાવવી અત્યંત જરૂરી છે. કારણ કે આ દોષોના કારણે જીવનમાં અકાર સંકટ અને સંઘર્ષ ઉત્પન્ન થતા જ રહે છે. પછી વ્યક્તિ વિચારે છે હું મહેનત કરી રહ્યો છું, પરિશ્રમ કરી રહ્યો છું, પરંતુ મને સફળતા શા માટે નથી મળી રહી? પરંતુ એક વાર જ્યારે આ દોષોથી સંબંધિત તમે પૂજા કરાવી લો, માત્ર એક વાર, તો સ્વતઃ તમે જીવનમાં તમારું પરિવર્તન જુઓ છો અને જે તમે મેળવવા ઈચ્છો છો તે તમને મહેનત દ્વારા જલ્દી પ્રાપ્ત થઈ જાય છે. ધ્યાન રાખો, 2 ઉપાય કુંભ રાશિવાળા જરૂર ફોલો કરો. શનિની 7.5નો સૌથી છેલ્લો ફેઝ પણ ચાલી રહ્યો છે, તો પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પિત કરો. તેમનો રુદ્રાભિષેક કરતા રહો. અને બીજું, તમારી રાશિના સ્વામી શનિદેવ બને છે તો સવારે અને સાંજે હનુમાન ચાલીસાનો નિયમિત રીતે તમને પાઠ કરવો અનિવાર્ય છે. આશા કરું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો કુંભ રાશિ. મળું છું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.